સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આપણા ઘડિયાઓને વડીલો એમ કહેતા કે શિયાળામાં તો મૂળા સોનું વેચીને પણ ખાવા જોઈએ. મતલબ કે આયુર્વેદ પ્રમાણે અને આપણી જૂની પરંપરાઓ પ્રમાણે શિયાળામાં મૂળા તો મસ્ત છે, એ તો ખાવા જ જોઈએ, કારણ કે શરીરના પોષણ માટે એની ખૂબ જ જરૂર છે. તો આજના દિવસે આપણે મૂળાના પરાઠા બનાવવાના છીએ, જેને આપણે મૂલી કે પરાઠે પણ એવું કહેતા હોઈએ છીએ. આલુના પરાઠા ઘણીવાર ખાધા હશે, પણ મૂલીના પરાઠા જો કે તમે બનાવતા હશો, કેવી રીતે બનાવો મને ખ્યાલ નથી, પણ અમે સંતો ફટાફટ મૂલીના પરાઠા બનાવીએ છીએ. એ રેસીપી તમારી સાથે આજે શેર કરવી છે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. ચાલો સૌપ્રથમ મૂળાને છીણી લઈએ. અમે મૂળાની છાલ નથી કાઢતા પરાઠા બનાવતી વખતે, તમે ચાહો તો કાઢી શકો છો, પણ મૂળાની છાલની અંદર પણ વિટામિન્સ હોય છે, એટલે ન કાઢી તો પણ સારું. અમે તો મૂળાના પત્તા હોય ને એનું પણ કટિંગ પરાઠામાં નાખીએ છીએ, પણ શરત એટલી રાખવાની કે મૂળાના પાન કૂણા જોઈએ, ઘરડા થયેલા ના ચાલે. એકદમ ઝીણું કટિંગ હોય તો મૂળાના પત્તાના પણ બેસ્ટ પરાઠા બનતા હોય છે. ચાલો આજે આપણે બંને મિક્સ કરીને બનાવીએ છીએ. મૂળાના પરાઠાની અંદર આદું છે ને જરૂરી છે, કારણ કે મૂળાનો ટેસ્ટ થોડોક તીખો હોય છે, અનઇવન હોય છે, થોડીક એની સ્મેલ આપણને ગમતી નથી, પણ આદું છે એના ટેસ્ટને બેલેન્સ કરે છે. એટલે આદું, કાળા મરી, મીઠો લીમડો, આ બધી વસ્તુ મૂળીના પરાઠામાં 4 ચાંદ લગાવી દે છે. તો આપણે ઘણું બધું આદું લઈએ છીએ. એક્ઝેક્ટ માપ છે એ હવે કહું છું, કેટલો લોટ આપણે ઉપયોગ કરીશું. બધું પાણી કાઢવું જરૂરી નથી, પણ થોડું સ્ક્વીઝ કરી લઈએ તો લોટ આપણો આટો છે એ ઓછો ના પડે. આજે અમે જે મૂળાના પરાઠા બનાવી રહ્યા છીએ, જેની અંદર 2 કપ ઝીણો ઘઉંનો લોટ લઉં છું, અને સામે એક્ઝેક્ટ 2 કપની આસપાસમાં આપણે મૂળાનું છીણ અને ટોટલ વેજીટેબલ લઈએ છીએ. તમે ઓછા વધુ પણ કરી શકો છો. જો અમે મૂળાના પત્તા લઈએ છીએ તો પણ એ પણ 1 કપ છે, અને આપણે જેનો વઘાર લઈશું એટલે થોડાક ઓછું થઈ જશે. આ તમામ શાકભાજી જેમાં આદું છે, કોથમીર છે, મીઠા લીમડાના પાન છે અને મરચાંનું કટિંગ છે. તો લોટ ઓછા વધુ કરી શકીએ છીએ, અથવા તો શાકભાજી પણ ઓછા વધુ કરી શકીએ છીએ, પણ મૂળાના પરાઠા બનાવીએ છીએ તો મૂળાને ઓબ્વિયસલી વધારે સન્માન મળવું જોઈએ, એ વાત મહત્વની છે. શિયાળામાં પાચન શક્તિ થોડી ધીમી પડી જાય તો મૂળીમાં રહેલા કુદરતી એન્ઝાઇમ્સ કબ્ઝ, ગેસ અને અપચો દૂર કરે છે. શરીરને ગરમી આપે છે, કારણ કે મૂળી ગરમ તાસીર ધરાવે છે, અને એટલા માટે શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવા મૂળીના પરાઠા બેસ્ટ ઓપ્શન છે. મૂળીમાં વિટામિન સી ભરપૂર હોય છે, જે શરદી ખાંસીથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ વધારે છે. અને ચોથું સૌથી બેસ્ટ બેનિફિટ છે કે શિયાળાનું સિઝનલ વેજીટેબલ્સ એટલે કે મૂળી, અને આ મૂળી કોઈ પણ રીતે ખાવામાં આવે તો એ લોહીને શુદ્ધ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે અને થાક દૂર કરે છે. તો આજે મૂળીના પરાઠાને એના ફાયદા સમજીને પછી ખાજો અને પરિવારને ખવડાવજો. મૂળાના પરાઠાની અંદર જીરાનો વઘાર સરસ લાગે છે. આજે આપણે રાઈ નાખતા નથી, તમે ચાહો તો નાખી શકો છો. એ ઉપરાંત તલ, મરચાં, મીઠા લીમડાના પાન, આદુ, 1 મિનિટ સુધી આને સાતળી લઈએ, અને પછી હવે નાખીએ છીએ મૂળાના પાનનું કટિંગ. મૂળાની ભાજી હમણાં ઓછી થઈ જશે.
મૂળાના પાન સંકોડાઈ ગયા પછી સ્વાદ અનુસાર લાલ મરચું, થોડીક નાખીએ છીએ હળદર, છેલ્લે નાખીએ છીએ મૂળાનું છીણ, જેમાંથી પાણી આપણે કાઢી નાખેલું ઓબ્વિયસલી. અને હવે 1 થી 1.5 મિનિટ આપણે આને આપી દઈએ. થોડાક ધાણા અને સ્વાદ અનુસાર થોડુંક નમક. 2 મિનિટ સુધી પકાવ્યા બાદ હવે મસાલો તૈયાર છે. હવે ઠંડો થવા દઈએ અને પછી આપણે આટો તૈયાર કરીએ. મૂળીના પરાઠા 2 પ્રકારે બનતા હોય છે. એક તો આપણી ઓથેન્ટિક જે જૂની પરંપરાગત પદ્ધતિ છે એ, કે જેની અંદર આપણે લોટ અલગ બાંધીએ છીએ, લુઓ કરીએ છીએ, લુઆની અંદર આપણે મસાલો ફિલિંગ ભરીએ છીએ, જેમ આપણે આલુ પરાઠા બનાવીએ છીએ એ રીતે. એ તો એવી રીતે તો બનાવતા આવીએ છીએ, પણ આજે આપણે બનાવવાના છીએ બીજી પદ્ધતિ, જેની અંદર આપણે લોટને અલગ રાખવાનો નથી, પણ આપણે જે હાલ મસાલો તૈયાર કર્યો છે, આ મૂળીના પત્તા અને મૂળાનું છીણ, એનો મસાલો તૈયાર જે થયો છે એના દ્વારા જ આપણે લોટ બાંધીશું અને પછી આપણે આગળ પરાઠા બનાવીશું. તો બંને પદ્ધતિ ઓથેન્ટિક છે, બંને કારગર છે, કોઈ પણ રીતે આપણે બનાવી શકાય છે. ચાલો આપણે બનાવી દઈએ. આપણો મસાલો ઠંડો થઈ ગયો છે અને હવે છેલ્લે આપણે લીંબુનો રસ ચાહીએ તો નાખી શકીએ છીએ, જો ખટાશ આપણને ફાવતી હોય તો. અને છેલ્લે આપણો આ હોમમેડ ગરમ મસાલો. હવે મસાલો તૈયાર છે, ચાલો આપણે હવે આટો બનાવી તૈયાર કરી લઈએ. મસાલાથી લોટ બાંધતા આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હજી જોઈએ છે તો આપણો લોટ કડક લાગે છે અને આ સમયે આપણે મૂળાનું જે પાણી કાઢ્યું છે એ જેટલું જોઈએ એટલું લઈ શકીએ. એ પણ ઓપ્શનલ છે. જો આપણે વધારે મૂળાનું પાણીની ગંધ ન ગમતી હોય તો સાદું પાણી પણ નાખી શકાય છે, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ પાણીના વિટામિન્સ જો જતા રહેતા હોય અને આપણને ડર હોય તો આપણે ચોક્કસથી આ પાણીનો ઉપયોગ કરી શકાય છે. અને આટો તૈયાર કરી લઈએ. ચાલો, લોટ આપણો તૈયાર છે. હવે 5 મિનિટનો આપણે રેસ્ટ આપવાનો છે. પણ રોટલીના લોટથી થોડોક કઠણ અને ભાખરીના લોટથી થોડોક ઢીલો એવો લોટ આપણે રાખીશું. અને આપણે આને થેપલા કહીએ કે પરાઠા કહીએ, બધું છે તો એક જ, પણ ચાહે આપણે નામ આપી શકીએ. 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ અને પછી પરાઠાને વણી લઈએ.